ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા એટલે કે જીતુભાઈ વાઘાણી એક સમયે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હતા. હવે વિધાનસભાનું સત્ર ચાલુ છે, એને લઈને કેટલાક પ્રશ્નોના જવાબ આપતા દેખાયા. અર્જુન મોઢવાડિયા જ્યારે પત્રકારોને સંબોધન કરી રહ્યા હતા એ વખતે એમણે કહ્યું હતું કે આ તો સદનસીબ છે પ્રધાનમંત્રીના કે એમના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, નહીંતર મોટાભાગના જે કામો છે રામ મંદિરને લઈને તો કોંગ્રેસના શાસનમાં થયા છે. અને આ બાબતને લઈને જે છે જીતુ વાઘાણીએ આનો જવાબ આપ્યો છે. રાજ્યમાં સાકાર કરી રહ્યા છે ત્યારે પ્રભુ રામ સૌ પર આશીર્વાદ વરસાવશે અને પ્રભુ રામે જે જોયું છે એ પ્રકારનો સમાજ, એ પ્રકારની વ્યવસ્થાઓ એ ચોક્કસ બનશે. કારણ કે હવે રામ, નરેન્દ્રભાઈ કહ્યું એમ, આવી ગયા છે. અમારે રામ આ ગયે. આ એક ખૂબ મોટો દિવ્ય ભવિષ્યમાં આદર્શ બની જાય એ પ્રકારનો સંકલ્પ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સુંદર રીતે ગુજરાતની જનતા વતી રજૂ કર્યો છે. ત્યારે એમને અભિનંદન આપતો ઠરાવ એ અહીંયા આજે પસાર થયો છે. અને હું પણ માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી અને ઘરના સૌ સદસ્યોને એક સભ્ય તરીકે વિશેષ અમે બધા પણ સાક્ષી આપણે બન્યા છીએ. ખૂબ ચર્ચાઓ થઈ છે, ડીપમાં હું નથી કહેતો, પણ તમે હું બધા આ સમયે છે એનો અર્થ એ છે કે આપણા સૌનો આત્મા એ કંઈક કલ્યાણકારી આત્મા છે. ત્યારે સમાજનું કલ્યાણ એ પ્રાથમિકતા સાથે મોદી સાહેબ એ રામ રાજ્યની કલ્પના સાથે ગેરંટી દઈને દેશના જનતાને એને સ્વીકારી રહી છે. ત્યારે આવનારા સમયમાં 24માં પણ મોદી સાહેબને જનતા જીતાડવાની છે અને સાચ અર્થનું રામ રાજ્ય એ આપણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જોવાના છીએ. અર્જુનભાઈનો એવો દાવો હતો, એમને પ્રસ્તાવમાં કહ્યું કે રામનું નામ માત્ર 7 વખત છે, એના કરતા વધારે એમને એવું પણ કહ્યું કે મોટાભાગનું કામ જે તાળા ફોડવાથી માંડી જમીન જે એક્વાયર નથી એ કોંગ્રેસ સરકારમાં થયું. આપણે વાત કરીએ એટલે કહું છું કે આને રાજકીય આંટાપાટાથી દૂર રાખવાની આવશ્યકતા હતી. અર્જુનભાઈ મારા વડીલ મિત્ર છે, પણ રાજનીતિનો ટચ આપવાની આવશ્યકતા નહોતી. જે હમણાં આપ્યો છે ત્યારે મારે રાજ્યની જનતા સમક્ષ એમણે વાત મૂકી છે એટલે સરકાર વતી ને ભાજપ વતી મૂકવાની ફરજ પડે છે. મારે પૂછવું છે કોંગ્રેસને, કપિલ સિબ્બલ કોણ હતા, કોના મંત્રી હતા, વડાપ્રધાન એ વખતે મનમોહનસિંહ હતા, કોની સરકાર હતી? કોંગ્રેસની હતી. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ છે ભગવાન રામ એ કાલ્પનિક છે, એ કથા છે, ભગવાન રામ હતા જ નહીં, આવું કહેનાર કોંગ્રેસ. હું એકવાર કહું છું કે હું રાજનીતિની ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો નહોતો. કોણે વિરોધ કર્યો, કેમ પ્રતિષ્ઠાનો વિરોધ થયો, રાજ્યમાં કોણે કર્યો, દેશમાં કોણે કર્યો, પ્રભુ રામે સૌના જ અમે માનીએ છીએ. નરેન્દ્રભાઈએ પોતાની વાતમાં બહુ સ્પષ્ટ વાત એ પહેલાં પણ કરી છે અને પ્રતિષ્ઠા વખતે પણ સમગ્ર દેશ સમક્ષ સંતો મહંતો જેમની પણ તપશ્ચર્યા છે, આ દેશની એક એક વ્યક્તિની તપશ્ચર્યા છે, એ કોઈ પાર્ટીની વાત નથી, પણ પોતાની સરકારે કર્યું, બીજી સરકારે પણ કર્યું. જેમણે જે કર્યું છે એ બધાને ખબર છે. કદાચ કોઈએ કામો માટે કર્યા હશે, પણ ભગવાન રામ જ નહોતા. આ પ્રકારની વાત એફિડેવિટ એ કોંગ્રેસના કપિલ સિબ્બલ એમણે કરી એ દુઃખજનક છે અને રાજનીતિથી પર રાખવું જોઈએ. ક્યાંય તુષ્ટિકરણની રાજનીતિ, વોટ બેંકની રાજનીતિ, એનાથી પર પ્રભુ રામ છે. પ્રભુ રામ એ તમામ ધર્મ સંપ્રદાયના છે. એટલે પ્રભુ રામ એ રામ છે, એ રામનો સ્વીકાર કરી અને જે ઠરાવ થયો છે એમાં ટીકા ટિપ્પણી ન કરી હોત, પણ રાજ્યની જનતાને એમણે કહ્યું છે એટલે મને જણાવવું પડે કે હા, સરકારોએ કર્તવ્ય નિભાવ્યા છે, પણ અત્યાર સુધી નિર્ણય કેમ ના આવ્યો? ઈચ્છા શક્તિ નરેન્દ્રભાઈની પુરાવાઓ રજૂ થયા, સુપ્રીમ કોર્ટે બહાલી આપી, એ માટે ઈચ્છા શક્તિ જરૂરી હોય છે. આટલા વર્ષ પછી નરેન્દ્રભાઈની ઈચ્છા શક્તિ, દેશની ઈચ્છા શક્તિ, સંતો મહંતોની તપશ્ચર્યા અને બલિદાનો બાદ એ સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે. અમે ક્યાંય રામ કાલ્પનિક હતા એ વાત કરી નથી, કોંગ્રેસે કરી છે. બે પ્રશ્નો, પાટણ જિલ્લામાં જે હોસ્પિટલો છે એને પૂરતું ફંડ પીએમની યોજના